કેમનું છે મિત્રો? મજામાં? જય માતાજી દરબાર। તો મિત્રો આજે હું જઈ રહ્યો છું સિદ્ધિવિનાયક મંદિર, જ્યાં આગળ ગણપતિ દાદાનું મંદિર આવેલું છે અને આ જે મંદિર છે એ મહેમદાવાદમાં આવેલું છે। તો મિત્રો આપણે નડિયાદથી નીકળી ગયા છે। નડિયાદથી 10-15 કિલોમીટર અહીંયાથી ગણપતિ દાદાનું મંદિર થાય છે। તો હું તમને એક્ઝેક્ટ લોકેશન હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અને જોરદાર મંદિર છે અને મિત્રો આ જે મંદિર છે એ પથ્થરોથી બનાવવામાં આવેલું છે અને તમને બહારથી તમે જોશો તો ગણપતિ દાદાની એક વિશાળ મૂર્તિ તમને લાગશે। તો ચલો મિત્રો આપણે જઈએ અને તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો ચલો હું તમને બતાવું સિદ્ધિવિનાયક મંદિર। તો ચલો મિત્રો આપણે જઈએ અને પહોંચીએ। ત્યાં સુધી વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પર પહેલી વાર આવ્યા હોય લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણો વિડીયો દૂર દૂર સુધી શેર કરજો, જેથી આપણી ચેનલ પર લોકો સુધી પહોંચે મિત્રો। આટલો તો તમારો સપોર્ટ કરજો મિત્રો। તો મિત્રો ચલો હવે આપણે નીકળીએ અને આ તમે જોઈ શકો છો હવે આપણે પહોંચી ગયા છે પંચવટી રસ્તા, જે મહેમદાવાદમાં પંચવટી ચોકડી આવે છે એ પંચવટી રસ્તાએ આપણે પહોંચી ગયા છે। અહીંયાથી હવે 3 જ કિલોમીટર દૂર ગણપતિ દાદાનું મંદિર છે। તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો મિત્રો। જય માતાજી દરબાર। આપણે અત્યારે મહેમદાવાદ ચોકડી પહોંચી ગયા છે અને અહીંયાથી તમે આ બોર્ડ જોઈ શકો છો। અહીંયાથી તમારે જો અમદાવાદ લખેલું છે રિંગ રોડ એ સાઈડ તરફ જવાનું છે। તો ચલો મિત્રો અહીંયાથી આ પંચવટી રસ્તો છે એટલે આપણે ખેડા સાઈડ નડિયાદ સાઈડથી આવો છો તમે તો મિત્રો સીધું અમદાવાદ સાઈડ જ જવાનું છે। તો ચલો મિત્રો વિડીયોના એન્ડ સુધી બને રહેજો। તો આપણે જઈએ ગણપતિ દાદાના દર્શન કરવા માટે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગણપતિ દાદાના દર્શન કરવા માટે સિદ્ધિવિનાયક મંદિર। તો આ છે મેન ગેટ અને મેન ગેટથી જો તમે અંદર આવો છો તો તમને પહેલાં જ ગણપતિ દાદાની મૂર્તિના દર્શન થશે। તો તમે આ જોઈ શકો છો, બહુ સરસ મજાની મૂર્તિ અહીંયા બનાવવામાં આવી છે અને સિદ્ધિવિનાયક નામ લખવામાં આવેલું છે મિત્રો। તો આ મેન ગેટ છે અને અહીંયાથી આપણે અંદર જવાનું છે। તો ગણપતિ દાદાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખી દેજો। તો ચલો મિત્રો હવે આપણે જઈએ અંદર। અને મિત્રો અહીંયા પાર્કિંગ પણ એકદમ ફ્રીમાં છે, પાર્કિંગની કોઈ ફી વગેરે લેવામાં આવતી નથી મિત્રો। તો ચલો હું તમને પાર્કિંગ બતાવું અને તમે જે સામે જોઈ શકો છો જે લાલ બસ છે અને એની પાછળ જે તમને દેખાય છે એ ગણપતિ દાદાનું મંદિર છે। તો આપણે ત્યાં આગળ આપણે જવાનું છે મિત્રો। તો ચલો હવે તમને પાર્કિંગ પહેલાં બતાવી દઉં। તો મિત્રો આ તમે જોઈ શકો છો આ પાર્કિંગ છે, વિના મૂલ્યે કોઈ ફી લેવામાં આવતી નથી અને એકદમ ફ્રીમાં પાર્કિંગ અવેલેબલ છે। 4 વ્હીલર યા 2 વ્હીલર કોઈ પણ એ તમને ફ્રી પાર્કિંગની સુવિધા અહીંયા આપે છે મિત્રો। તો બહુ સરસ મજાની વાત કહેવામાં આવે છે। તો મિત્રો અહીંયાથી હવે આપણે અંદર જવાનું છે। પહેલાં જે મેં તમને જે મેન ગેટ બતાવ્યો એ એન્ટરનો છે અને આ એક્ઝિટ રસ્તો છે। તો અહીંયાથી આપણે બહાર જવાનું છે। તો ચલો મિત્રો હવે આપણે જઈએ અંદર। અને મિત્રો અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે, તમે જોઈ શકો છો। હવે અહીંયાથી આપણે અંદર જવાનું છે। એટલે મિત્રો આ છે તમે જોઈ શકો છો આ છે 2 વ્હીલર પાર્કિંગ। 2 વ્હીલરની પાર્કિંગની સાઈડમાં જ આપણે અહીંયા રસ્તો આપેલો છે, અહીંયાથી આપણે અંદર જવાનું છે। તો ચલો આપણે જઈએ અંદર। અને અહીંયા બોર્ડ પણ મારેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો। ઘણા બધા લોકો ગણપતિ દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી અહીંયા આવે છે। અને મિત્રો હવે અહીંયાથી આપણે ત્યાં આગળ સામે તમે જોઈ શકો છો ત્યાં આગળ આપણે આપણા બૂટ એવું ત્યાં આગળ કાઢી લઈશું। તો ચલો હવે આપણે જઈએ। તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા આપણા બૂટ વગેરે કાઢી લઈશું અને અહીંયા મૂકી દઈશું। તો મિત્રો આપણે આપણા બૂટ અહીંયા કાઢી લીધા છે, હવે જઈશું આપણે અંદર। અને મિત્રો તમારે પ્રસાદી વગેરે તમે અહીંયાથી પરચેસ કરી શકો છો મિત્રો।
તો મિત્રો અહીંયાથી આપણે હવે આ તમે મેઇન ગેટ તરફ આવી ગયા છે. આ તમે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો અહીંયા પેશાબ પાણીની પણ વોશરૂમની પણ સુવિધા અવેલેબલ છે. અને સિનિયર સિટીઝન માટે અહીંયા રિક્ષા પણ અવેલેબલ છે મિત્રો. અને ઠેર ઠેર સિક્યુરિટી અને હોમગાર્ડ અવેલેબલ છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ચૂક્યા છે અને તમે જોઈ શકો છો મિત્રો કેટલો સુંદર અને ભવ્ય નજારો છે. આ ગેટથી આપણે અંદર આવ્યા છે અને અહીંયાથી હવે આપણે દર્શન કરીને જઈશું. બહુ જોરદાર અને ભવ્ય નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. ચલો તો મિત્રો ખાસ વસ્તુ બતાવું, જે મેં તમને કીધું કે પથ્થરોથી બનાવેલી મૂર્તિ એટલે ગણપતિ દાદાની, આ તમે જોઈ શકો છો. તમે મૂષકજીના દર્શન કરી શકો છો. મૂષકજી હાથમાં લાડવો પકડીને ઊભા રહ્યા છે મિત્રો. અને પાછળ ગણપતિ દાદાની વિશાળ મૂર્તિ બનાવેલી છે અને એની અંદર આપણે જવાનું છે મિત્રો. તો ચલો મિત્રો હવે આપણે જઈએ અંદર. તો મિત્રો ત્યાંથી દર્શન કર્યા પછી અહીંયાથી આપણે ચાલીને જવાનું છે. તો મિત્રો આપણે એકદમ અત્યારે મૂર્તિની જોડે આવી ચૂક્યા છે, તો તમે જોઈ શકો છો મિત્રો. તો તમને આગળથી હું તમને દર્શન કરાવું મિત્રો. તો મિત્રો તમે આગળથી ગણપતિ દાદાના દર્શન કરી શકો છો. અને મિત્રો આ છે એક્ઝિટ અને આ છે એન્ટર. અહીંયાથી એન્ટ્રી લેવાની છે અને અહીંયાથી તમારે મંદિરની અંદર જવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી વિશાળ અને ભવ્ય મૂર્તિ છે. બહુ સરસ નજારો છે મિત્રો. તો તમે ગણપતિ દાદાના કોમેન્ટ વિડીયોમાં જરૂરથી કરજો મિત્રો. અને જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને આજનો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જણાવજો મિત્રો. તો ચલો મિત્રો હવે જઈએ આપણે અંદર અને તમને અંદરથી પણ ગણપતિ દાદાના મૂર્તિના દર્શન કરાવો મિત્રો. તો ચલો હવે જઈએ આપણે અંદર. તો મિત્રો અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. અને ખાસ વસ્તુ એ છે કે અહીંયા આ મેન એન્ટ્રન્સ છે. તો મિત્રો અહીંયાથી તમે દર્શન કરીને તમે અંદર ઉપર જવાનું છે. તો આ રીતે આપણે ઉપર ચાલીને જવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલું સુંદર અને ભવ્ય લાગે છે અને વિશાળ લાગે છે. બહુ મસ્ત લાગે છે મિત્રો. આ મિત્રો અંદરનો નજારો છે, મંદિરની અંદરનો. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગણપતિ દાદાની મૂર્તિ આગળ. તો આપણે દર્શન કરી લેજો મિત્રો. ઓહો કેટલું ભવ્ય નજારો છે મિત્રો.
જોઈ શકો છો કેટલા બધા લોકો અહીંયા મંદિર દર્શન કરવા માટે આવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો મંદિરમાં આવો એટલે તમે થોડીક વાર અહીંયા શાંતિથી 10-15 મિનિટ બેસો, પછી જ તમે જાઓ. એટલે મંદિરમાં બેસવાથી તમને મનમાં શાંતિ મળશે અને એક અલગ એક્ટિવિટી પેદા થશે અને એક અલગ ઉમંગ પેદા થશે. એટલે તમે મંદિરમાં આવો તો જરૂરથી થોડું બેસજો અને પછી તમે દર્શન કરીને નીકળજો મિત્રો.